વ્યવહાર બેઝ પર નિશ્ચય ઉભો, નિર્મમત્વી મુક્ત પુરુષ લઘુ તે મોટો, નથી જેનો વિશ્વ ઇતિહાસમાં જોતો, નિરાવરણી આત્માનો દર્શની ફોટો, સાદી રીતે સીધી વાત છતાં ગૂઢ જ્ઞાન, એક ફેર મળવાથી જ ઉલ્લાસ છે પ્રાણ. દાદા ભગવાન એકવાર વડોદરાથી ટ્રેનમાં જતા હતા. બધા મહાત્માઓ માથે હાથ મુકાવે, બારી આગળ ઊભા રહે, માથે હાથ મુકાવે. તો એક ભાઈ હાથ મુકાવી દીધો. પછી એ તો પહોંચી ગયા મુંબઈ. એ ભાઈ હવે મુંબઈમાં જઈને તપાસ કરે કે સારું એ ત્યાં ગયા ને એમને દાદા ભૂલાય નહીં. એટલે અમને થયું આ છે કોના ભાઈ, લાવ તપાસ કરીએ. એમ ખબર પડી કે વડોદરામાં છે. વડોદરામાં કોટ ટોપી ધોતીવાળા તપાસ કરે કેટલા જણા મળે? બહુ મળે ભાઈ. એટલે એમને મળ્યા જ નહીં. એમ એવો જ એક બીજો પ્રસંગ થયો. દાદા ટ્રેનમાં જતા હતા, એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા. ભરૂચ સુધી બંને સામ સામે બેઠેલા, એટલે 1 કલાકની જર્ની. એમને કશી ખબર નહીં કે દાદા કોણ છે, શું છે, કશી ખબર નહીં. એમને એમ કે આ પેલી મારાને પહેરી છે એટલે કે આ પૈસાદાર લાગે છે કે ભાઈ. તો એમને એમની દ્રષ્ટિ પ્રમાણે સમજાય ને. એટલે પૈસા હારા હશે એટલે ખુશ લાગે છે. એમ એ ભાઈ તો ઉતરી ગયા. પછી એમને દાદા ભૂલાય નહીં. એટલે એમણે વડોદરામાં તપાસ કરી કે દાદા ક્યાં છે, આ ભાઈ કોણ છે. એમ હા કોઈ છે કોટોપી ધોતીવાળા? એમને ભેગા ના થયા. 25-30 વર્ષ પછી દાદા ગયા પછી દેવીલય પછી ઉમરગામ સત્સંગમાં ગયા, ત્યાંથી વાનગાંવ ગયા હતા અમે. તો એ ભાઈ ત્યાં સત્સંગ હતો ને એ ભાઈ ત્યાં આવ્યા, દાદાનો ફોટો જોઈને ચમકી ગયા. એટલે અમને થયું આ કે એકદમ કેમ ચમકી ગયા? એમ તો પૂછ્યું એમને કે કેમ તમે ચમકી ગયા? એમ તો કે આ ભાઈને તો હું વર્ષો પહેલા ટ્રેનમાં ભેગો થયો હતો કલાક માટે, કોઈ વાત થઈ નથી, ખાલી હું એમને જોયા જ કરતો કે આટલા પ્રફુલ્લિત કેમ છે. એમ પણ એ જોયા દિવસે ક્યારેય મારા સપનામાંથી ગયા નથી. એટલે આપણે તો ભાઈ હરી કરવાની ઈચ્છા થાય ને, તો તમને થાય ને કે હવે આ રોજ પેદા પડી ગયા છે કે ભૂત ભૂત તો મને નથી ઓળખી ગયું ને. એમ એટલે પૂછ્યું એમને તમને ક્યારે વિચાર નથી આવતો કે દાદા ના આવે સારું સપના, આ ભાઈ સપનામાં ના આવે સારું, મારો પીછો છોડે સારું? એમ તો કે ના, કે મને આવે છે, મને એટલો આનંદ વર્તે છે. તો કે આજે મેં જોયા એટલે મને થયું કે આ ભાઈ હતા. તો કે આજે મને ઓળખાણ પડી કે ખરેખર દાદા ભગવાન હતા. એમ એટલે કહું ને સૌને લાગે મારા છે દાદા ભગવાન. એમ એને સમજણ પડી ના પડી કશું ના હોય તો એને ભૂલાય નહીં કોઈ સંજોગોમાં. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતરશે.